જય માતાજી ખેડૂત મિત્રો, પશુપાલન મિત્રો, તબેલા મિત્રોને જય મારા માતાજી. અને તમે જો નવા છો તો લાઈક કરો, શેર કરો ને ચેનલમાં સબસ્ક્રાઇબ કરો. મસ્ત મજાનું તમારા ભાઈને થોડોક સપોર્ટ કરો. તમારો ભાઈ તમારા માટે મિત્રો મહેનત કેટલી કરે છે અને તમને કેવી મસ્તની માહિતી લાવે છે. અને મિત્રો એક વિડીયો બનાવવા માટે હું 2-3 દિવસ વિચારું, 5 જણાને વધારે પૂછી લઉં કે આપણે ઉપયોગ કર્યો તો આ ઉપયોગ સક્સેસ છે, આમાં કોઈ ખેડૂત મિત્રો કોઈ પશુપાલન મિત્રોને નુકસાન નહીં થાય તો મને જવાબ મળે કે નહીં. પછી હું મિત્રો વિચારીને વિડીયો બનાવું. એટલે એક વિડીયો મિત્રો બનાવવા મારે 2 થી 3 દિવસ લાગે છે. અને તમે ખાલી એક સબસ્ક્રાઈબ કરવામાં તમે વિચાર કરો છો, પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો ને એમાં તમારે વિચારવાનું છે, એમાં તમારે પૈસા દેવા પડે. તો આ વિડીયોમાં માહિતી આપવાનો છે તમારો ભાઈ, એમને માહિતી આપવાનો છે તમારો ભાઈ નરેશ પરમાર. એની ખબર આપણા પશુ મિત્રો ગાભ નથી રાખતા અને વારંવાર ઉઠલે ચડે, વારંવાર પાછા ફરે. એટલે કે ગાભ નથી રાખતા ને વારંવાર 15 દિવસ, મહિને 2 મહિને પાછા ફરે. તો તમારો ભાઈ મુજાવમાં તમારો ભાઈ તમને આ વિડીયો માહિતી આપવાનો છે. આપણા પશુ મિત્રો ઉઠલે ચડવાનું કારણ શું? આવા ઘણા બધા કારણ હશે ને. તો મિત્રો આપણે હવે મુજાવવાનું નથી. તમારો પશુપાલન એક જ વારમાં થોપાઈ જાય છે, એની 100% ખાતરી પૂરો. આપણે મિત્રો પહેલી ભૂલ એ કરતા હશું કે આપણે પહેલો પ્રશ્ન મિત્રો એ છે કે આપણા પશુને મિત્રો અર્શન દેવરાજી એટલે કે બીજદાન કરાવવું જોઈએ કે પછી પાડે ભેંસને થવરાવવી જોઈએ. તો આમાંથી બેમાંથી કયું હાચું? આવા ઘણા બધા વિચાર આવતા છે. તો તમારે શું કેવું મિત્રો એ તમે કોમેન્ટ કરજો. અને હું હવે કહી દઉં તો નહીં મિત્રો, બીજદાન નહીં કરાવવાનું. કારણ કે એ પશુને એ અંદર બીજદાન તમે કરાવો છો ને એનો કોઈ મને વાંધો નથી, પણ એ તમારા મિત્રો ઇન્જેક્શન ખાલી આવી જાય છે. ખાલી આવી જાય છે એટલે તમારા મિત્રો એ પશુ હાંસવા પડે છે. એટલે એકવાર આવી જાય ને મિત્રો પછી 3-4 વાર તમારું પશુને બીજદાન કરાવો તો થોભાતું નથી. આ ગેરંટી, આ સક્સેસ હશે, તમને ખબર જ હશે અને બન્યું હશે તમારા મિત્રો. મને ભલે ખબર નથી પણ હું તમને કહી દઉં આ બન્યું છે. એટલે થોભાતા નથી. અને પછી મિત્રો ડૉક્ટરને આપણે કહી તો ડૉક્ટર શું કહે છે, કોથળી સાફ કરવી પડશે. આ બધો કહેતા છે તમને, પણ આપણે પશુ કોઈ ગાભ રાખતો નથી. અને આપણે હવે કંટાળી ગયેલા છીએ આપણા પશુથી. તો કંટાળવું કામ જોવે મિત્રો, આપણે હિંમત નથી હારવાની. તમારો ભાઈ બેઠો થાય તમે મિત્રો હિંમત ન હારતા. તમે ખાલી મારા વિડીયો જોવો, તમને બધી માહિતી આપણી ચેનલમાંથી આ મળી જશે. કિંગ ખેતી કરીને આપણી ચેનલનું નામ છે, તેમાં બધું તમને મળી જાય. પશુને લગતા વિડીયા, પછી ખેતીને લગતા બધું મળી જાય. તો મિત્રો આપણે બીજદાન કરાવીએ એમાં હું તમને મેન વાત કરું છું. તો આપણે મિત્રો પશુનું બીજદાન કરાવવું જોઈએ કે ન જોઈએ? તો ન જોઈએ મિત્રો. કારણ કે જો આપણે 18 વર્ષનું ખરાયું હોય મિત્રો, તો એને આપણે મિત્રો પાછી આવ્યું હોય, ગરમીમાં આવ્યું હોય તો આપણે એને ખવડાવ્યું. તો બીજદાન કરાવ્યું તો મિત્રો નાના એવા 18 વર્ષના ખરાયાને અવડો મિત્રો હૈયો ખોખાવી તેને કેટલી પીડા થાય આ તમને બધાનો ખબર જ હશે. અને એ પછી આપણે મિત્રો એનું દૂધ ખાવાનું છે. તો પછી આવું ન કરાય મિત્રો. અને બીજું એ કે પછી મિત્રો એને પાડી હોય કે પાડો પછી એને ધાવવા નહીં દેતા. આવા પ્રશ્ન બને છે. તમારે બનતો કે મને ખબર નથી, પણ અમુક જગ્યાએ આવા મિત્રો મેં જોયા છે કે એને ધાવવા નથી દેતા. એ પાડીને મિત્રો ઉધેરવી બહુ, પાડી હોય કે પાડો પછી ઉધેરવી બહુ મુશ્કેલી પડે. એટલે આ ન કરો મિત્રો. અને આપણે પાડે થવડાવવો. કારણ કે 500 રૂપિયા લેતા હોય તો એમાં મુજાવમાં ભલે તમારે 200-250 બગડે. અને મિત્રો બીજદાન કરાવવાથી મિત્રો 4-5 ફેરી બીજદાન કરાવો. આ કરાવતા હશું અને પછી તમારે ગાભ નહીં રાખતી હોય, 15 દિવસે 20 દિવસે પાછી જ ફરતી છે, પાછી તમે કંટાળી જાય. અને પછી મિત્રો તમારે એ હું તમને મેન વાત કરું, પછી તમે ગમે ના રીતે ગાભ નહીં રાખે. પાડે લીધે છે તો પણ ગાભ નહીં રાખે. કેમ ખબર? કે પશુની અંદર હાથ નાખે ડૉક્ટર, હરિયો નાખે, તમને ખબર છે એવડો, એની અંદર હાથ નાખે મિત્રો. અને પછી તમારે બીજી વાત એ કરું ને તો મિત્રો અંદર હોજા સડી જાય છે. ભેંસની અંદર મિત્રો હોજા સડી જાય છે. એટલે આપણે કેમ કંઈક વાગ્યું હોય મિત્રો હોજા સડી જાય સાડા આવી રીતે હોજા સડી જાય છે. આવી રીતે હોજા સડી જાય પછી મિત્રો તમે પાડે લઈ જાઓ કે ગમે ના લઈ જાઓ કે બીજદાન કરો, પછી તમારી ભેંસી ગાભ નથી રાખતી. આમાં મિત્રો અમુકનો પછી પાડો પણ બગડી જાય છે. ખોટું ન કહેતો, વધરાવર થઈ જાય છે મિત્રો. કેમ કે હોજા સડી જાય ને પછી તમારે એ પછી તબેલાવાળાને કે આપણે ગમે ના પાડે લઈ જવાની, એનો પાડાને આપણે દુઃખી કરવો પડે અને એને પછી બેસવો પડે. તો આવું આપણે શું કામ કરવું જોઈએ મિત્રો? આ પછી જો આપણે બીજદાન કરાવે તો બીજદાન જ કરાવે. તો પછી આ ન કરાય આપણે. પછી આપણે કોકના મિત્રો લાખ રૂપિયાનો સામાનને આપણે ફેલ કરીએ, આ ધંધો આપણો નથી. તો એના માટે મિત્રો આપણે સાદી અને સિમ્પલ મિત્રો વાત કરીને તો આપણે ખડાયાને છે ને મેં કીધું એ પ્રમાણે તમે ચોક્કસપણું કામ કરશો એટલે તમારે 100% હું એમ કહું છું ગાભ રાખશે. કોઈના બાપની તેવડની મિત્રો તમારી ભેંસ પાછી ફરે, પણ મેં કીધું એ રીતે એને મિત્રો તમારા પછી ભેંસને થવડાવ્યા બાદ તમારે એને છે ને મિત્રો હંમેશા ગરમ વસ્તુ નહીં ખવડાવવાની. તમને તબેલાવાળા બીજદાનવાળા કહેતા હશે કે એને સારલું ઝાર આવું ગરમ નહીં ખવડાવવાનું કહેતા હશે મિત્રો. તો પણ આપણે એના માટે છે ને એવું નહીં ખવડાવવાનું. એના માટે આપણે મિત્રો રસકો ખાતા હોય તો રસકો છે, મકાઈ છે, પછી ઓલું બીજું ખડ આવે છે દેરીનું, આવું બધું ટાટું ખવડાવો. અને મિત્રો 3 થી 4 મહિના ખવડાવો. અને 3 મહિના મિત્રો આપણને ખબર પડી જાય છે પછી એને હંમેશા મિત્રો
વખત કોઈ દિવસ પશુને ચેક કરાવવા ન જોઈએ. અને મિત્રો બીજી વાત કે આપણે 3 થી 4 દિવસ તો ઠીક, પણ આપણે મિત્રો પશુને 10 થી 12 દિવસ સુધી મિત્રો એને ઓછું ખવડાવવું જોઈએ. એટલે કે પર્ણ પૂરતા એને ધરવવાના નહીં. એના કારણે મિત્રો પાછા ફરતા હોય આવો પણ પ્રશ્ન આવતો હોય છે. તો એટલું બધું આપણે એને કોઈ દિવસ ખવડાવવાનું નહીં મિત્રો. એને આપણે અડધું ખવડાવવાનું. આપણે આખો દીમાં મિત્રો 4 નીણ કરતા હોય ને તેને 2 નીણ, એને 10 દિવસથી 12 દિવસ ભૂખ્યા રાખવાના છે. આનાથી મિત્રો તમારા પશુ થોભાઈ જાય. અને મિત્રો તમારા પશુને 3 દિવસે મિત્રો જાડા આસા નાખે, એટલે તમને પણ ખબર પડી જાય આપણી ભેંસ થોપાણી કે નથી થોપાણી. આવું બધું હોય મિત્રો. તબેલાવાળાને તો બધી માહિતી હશે, એટલે એને તો બધાને ખબર જ હશે. આ નથી ખબર એના માટે મિત્રો મારે કહેવું પડે છે. તો એના મિત્રો જાડા આસા નાખે એટલે તમને ખબર પડી જ જાય. અને બીજું એ કે આપણા પશુને મિત્રો ખવડાવ્યા પછી આપણે અડધી કલાક કે 2 કલાક એવું બધું હોય છે. વિજ્ઞાન કહેવાય 2 નથી આવું બધું હોય તો ના મિત્રો, 2 કલાક એનું ખાસ ધ્યાન રાખવાનું. 2 કલાક બેસવી ન જોઈએ. એટલે મિત્રો તમારા પછી એને કોઈ જાતની ઉપાધિ નથી. તો આ તો મિત્રો મારા ખેડૂત મિત્રો અમારા પશુનો પાલનનો વિડીયો બનાવવાની ઈચ્છા. તો આવી રીતે મિત્રો કરશો તો તમારા પશુ કોઈ દિવસ પાછા નહીં કરે, પહેલી વારમાં થોભાઈ જશે. તો કેવો લાગ્યો મારો વિડીયો ખેડૂત મિત્રો જરાક મને કોમેન્ટ કરી દેજો. અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને લાઈક કરી દેજો. આવા નવા મળીએ નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય, ટાટા.